ગુડ મોર્નિંગ. તો કેમ છો? મજામાં? આઈ હોપ મજામાં જ હશો. આજના નવા બ્લોગમાં, નવા દિવસ સાથે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આપણે હવે આજે તમને મારા મમ્મી પપ્પા છે એ મળાવશું. ને આપણે ચા તૈયાર થાય તો ચા પીને પછી જવાનું આપણે દુકાને જઈ આપણે જે આજનું જે લાઈફમાં જે થાય તમને બધું બતાવવાનું. આપણે શિવાની હે, શિવાની દૂતી હે, યુવરાજ ઉઠો હે, એની મમ્મી હે તો ચા બનાવી લે એટલે ચા પીને આપણે જવાના ડાયરેક્ટ આપણે દુકાને ને લાઈફમાં જે થાય તમને બધું જણાવવાનું હોય તો બનાવી બ્લોગ મિત્રો. શિવાની દુકાને તમારા મમ્મી પપ્પા છે તમને મળાવું આજે. આ મમ્મી પપ્પા નીચે રહેશે નીચે પપ્પા પાસે મમ્મી પપ્પા નીચે હશે. આપણી બાઈક છે, બાઈક આપણી ને આપણી સાયકલ. બેઠો ચંદા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મજામાં? એવું પપ્પા વહેલી વહેલી પરસાદ કનવલ અંતાઈજી કે મારે વિડીયોમાં નહીં આવું. મારા આજે પપ્પા કેવા બોલે છે? કાંઈ બોલવું તો પડે ને. અંતાઈજી મારો વિડીયો કદી બનાવવાનો. ચંદના માં થઈ ગયા તૈયાર. આ મારા મમ્મી આવી ગયા. આશીર્વાદ લઈને આપણે જઈ તમારા કામના પૂરું કરે, મારું કામ સુખી કરવારો કરે. ને એક અમારા ભાઈ હે આ જો કેવા મસ્ત નું ગયા હજી. ટિફિન તૈયાર થાય હજુ. ચંદન નાઈ ધોઈને તૈયાર થઈ ગયા વહેલા ને. હવે આપણે જવાનું દુકાને જવું હોય ને કે હું જવું તું પાછળ આવે ટિફિન લઈને. ટિફિન તૈયાર લઈને આવું તો સારું. મિત્રો ચંદન તો પાછળ આવશે ને આપણે થઈ ગયા નહીં ધોઈને તૈયાર થઈ ગયા એટલે એના ભાઈ ટિફિન લઈને પાછળ આવશે ને આપણે જઈ દુકાન ખોલી તૈયાર થઈ જઈ ને આપણી બાઈક. બપોરના 12 વાગ્યા છે ને જમવાનો ટાઈમ થઈ ગયો. અમારા એવા ચંદનભાઈ આવી ગયા, જમી રહ્યા છે. તમને બતાવી દઉં ને આપણે જમી લઈએ હવે. હા ચંદનભાઈ જમી રહ્યા મસ્ત. આપણે પણ જમી લઈએ.
જય માતાજી મિત્રો, જમવા હોય તો જમવાનો ટાઈમ થઈ ગયો, બપોરના 1 વાગવા આવ્યો, બધે જમવા બેઠા બે ભાઈ. હવે તમારે જમવું હોય તો આવી જાજો. તો આ ગોબીનું શાક છે, આ ગવારનું શાક જમવા બેસી જાય મસ્ત જમી લઈ. તમારે જમવું હોય તો આવતા રહેજો. તો મિત્રો બપોરે ખાવા પીવાનું તો થઈ ગયું આપણું. હવે ખાઈ પીને તૈયાર થઈને રેડી થઈને બેહાય ને હવે આપણે એક વાત કહેવા માગતો હતો હું તમારાથી એક વાત કહેવા માગું કે આપણે નોકરી કરીને નોકરી કરતાં તમે બિઝનેસ કરો. બિઝનેસ સારામાં સારું, એકદમ સારું. ભલે નેના મોટું એવું નહીં કે મોટું વેપાર કરવાનું, આપણે નેનું જ કરવાનું. ભલે લારી લગાવો તમે, ખાવા પીવાની, ફ્રૂટની, કોઈ શાકભાજીની, ગમે તે નાના મોટો ધંધો કરો ને એ સારામાં સારું હોય. તમારે કોઈ પણ ટેન્શન નહીં. નોકરીમાં તમે 10,000 રૂપિયા કમાવો. 10,000 રૂપિયા તમે 10,000 રૂપિયામાં શું થાય? અત્યારે મહિનો થતાં તમારે 10,000 રૂપિયા પૂરા થઈ જાય, બરાબર ને? ધંધો કરો નાના મોટું, જ્યાં 10,000 કમાતા હશો એની જગ્યામાં તમે 20,000 કમાતા થઈ જશો. મારે બધા ભાઈઓને એમ જ કહેવાનું હોય કે તમે ધંધો કરો, વેપાર કરો, નાના મોટા માલિક બનો, નોકર બની નહીં રહેવાનું આપણે, બરાબર ને? હું પહેલાં નોકરી જ કરતો. આ તો પછી મગજમાં આવ્યું પછી કે આપણે ધંધો કરવો. મગજમાં એવું થઈ ગયું. મેં કીધું શેખી આને તો મેં ચોખ્ખી ના પાડી દીધી. શેઠ કીધું મારે તો આવવાનું નહીં, નોકરી નહીં આવવું. રાજુ કે મને કે શેઠ કે ના આવવું પડશે રાજુભાઈ. મેં કીધું શેઠ મારે નોકરી નહીં કરવી, નોકરી હું નહીં કરું ને મારે મારો ધંધો કરવો, વેપાર કરવો. એટલા માટે હું તમને એ કહેવા માગું કે તમે વેપાર કરો નાના મોટું. આપણે ખાવા પીવામાં તો કૂતર્યા પેટ ભરાય, બરાબર, પણ કોઈક જિંદગીમાં આપણે બનાવવું, આપણા બચ્ચા માટે બનાવવું હોય તો આપણે નાના મોટો ધંધો કરો, બિઝનેસ કરો સારામાં સારું. એ તમારા માટે સારું રહેશે, બરાબર ને? રહી વસ્તુ, હું પહેલાં નોકરી કરતો, કેટલા 250 રૂપિયા પગાર હતો મારો, 250 રૂપિયા દાડાનો. અહીં તમે હવે ગણતરી કરી શકો કે કેટલું થાય, બરાબર? કેટલું પગાર થાય. મહિનો થતાં તો મારો પગાર પટી જતો, બરાબર? કોઈ પહેલાં ભાઈ 2,000 રૂપિયા લીધા હોય, કોઈ પહેલાં ભાઈ 2,000 3,000 લીધા હોય. એમ કરીને આપણું ટાઈમમાં એ પગાર પૂરો થઈ જાય. એના કરતાં સારામાં સારું કે આપણે વેપાર ધંધો કરો, નોકરી કરતાં સારું રહેશે તમારે. તો મિત્રો ખાધા પછી તો અત્યારે ખાસું બધું આપણે કોમ કર્યું હોય. ટફન બફન બધું કમ્પ્લીટ કરી નાખ્યું, તૈયાર કરી નાખ્યું, રેડી કરી નાખ્યું એકદમ. ને કોણ એટલું કોમ કર્યું ને, થાક લાગ્યો એટલું કોમ કર્યું. બધું સાફ સફાઈ કરીને રેડી કરી નાખ્યું, તૈયાર કરીને 3:30 વાગ્યા. ત્યારે હવે અમારે જે ભાઈ આવી ગયા સ્ટ્રિંગ લઈને, તમારે સ્ટ્રિંગ પીવું હોય તો આવતા રહેજો. તો મિત્રો ખાસું બધું કોમ કર્યું. એમાં સમજી લો ને, બધું રમણ ભમણ પડ્યું હતું. તેના છતાં વસ્તુ ઘણી બધી કમની જે વસ્તુ હતી ને, કોક રનિંગ મોડલના ઘણા બધા ટફન ગ્લાસ હતા, બધા પટી ગયા હતા. એટલે બધું લિસ્ટ બનાવી લખ્યું, બધું કમ્પ્લીટ કર્યું. કમ્પ્લીટ કરીને હવે નવરા થયા. 3:30 વાગ્યા એટલે ગરમી પણ ખાસી છે ને ગ્રાહકી તો માપે. એટલે ચલો પણ સમજ્યા ચાલે જાય. એક દાડો નહીં તો બીજા દાડે આપણને વેપાર તો આપણો થઈ જવાનો. રોજી જે હોય નસીબમાં લખેલું હોય તો ચોઈ જવાનું નહીં, બરાબર? તો બન્યા રહેજો અમારા. તો મિત્રો હોજ લાગ્યા છો ને એવા અમારા ખાસ મિત્રો એવા જે ભાઈ પણ આવ્યા છે દીપાને. અજયભાઈ નોકરી જઈને આવ્યા હમણાં નોકરી જ બીજું કેવું ચાલે? બસ હવે જઈએ સ્ટેન્ડ ઉપર, રિક્ષા મળે, ડાબી સુધી જવાનું. પછી બાઈક કોઈનું આવતું બરાબર ને, બાકી ના મૂકવાની પછી એમાં ટાઈમ આપણે કાકાને મોકલ દેવાની કે આપણે જઈ મોડા પડે? કાકાને નહીં મોકલતા. તો મિત્રો આ ખાસ મિત્ર એવા અમારા અજયભાઈ રોવાઈ ને નોકરીએથી ગમે તે જઈ આવે એટલે ડાયરેક્ટ મારી દુકાને પહેલાં આવે કે રાજુભાઈ કેમ મજા નથી, એટલું કંઈ હાલચાલ પૂછીને ના જાય. ને આ વિડીયોના બ્લોગ તમને ગમ્યું હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને મળશું આપણે બીજા વિડીયોમાં.